આમ તો રાજકારણમાં આપણે નેતાઓ વચ્ચે નિવેદનબાજીનો દોર જોતા હોઈએ છીએ, પરંતુ રાજકારણમાં કહેવાય છે કે ઇનસાઇડ કંઈક અલગ જોવા મળતું હોય છે, આઉટસાઇડ કંઈક અલગ ચિત્ર બહાર આવતું હોય છે. આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા એકબીજાના ગળે મળ્યા, ત્યારે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ કહેવાય છે, વરિષ્ઠ પત્રકારો કહેતા હોય છે કે જે રાજકારણમાં હોય છે તે દેખાતું નથી ને જે દેખાય છે તે હોતું નથી. એટલે આમાં સમજવા જેવી વાત એ છે કે આપણે ઘણી બધી વખત સમજતા હોઈએ કે ભાઈ રાજકારણમાં નેતાઓ એકબીજા ઉપર આરોપ કરતા હોય છે, નિવેદનબાજીઓ કરતા હોય છે, પણ આ જ નેતાઓ બંધ બારણે બેઠકોમાં ચા પણ પીતા હોય છે સાથે. ને એક કહેવાય છે કે લોકશાહીની એક ખેલદિલી હોય છે ને વિરોધ પક્ષ હોય કે સત્તા પક્ષ હોય તે જરૂરી પણ છે. ત્યારે આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા એક સાથે જોવા મળ્યા. જેમાં એટલું જ નહીં, વિધાનસભાના અંદર બંને જે ધારાસભ્યો છે તે ગળે મળ્યા ને આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું જયેશ રાદડિયાને તે વાત પણ સામે આવી છે. ગોપાલ ઇટાલિયાએ પોતે ખુલાસો કરતા શું કહ્યું તે સાંભળો. ચર્ચા તો ખબર અંતર, સમાચાર, રામ રામ, કેવું છે કેવું નથી, માર્ગદર્શનની આપ લે વગેરે વગેરે, કોઈ ખાસ વિશેષ ચર્ચા છે નહીં. આપે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેઓ કહી રહ્યા છે કે અમે ઘણા દિવસો પછી મળ્યા એટલે હાઈ હેલ્લો થઈ છે ને સ્વાભાવિક છે કે એક મિત્ર તરીકે પણ મુલાકાત તેમની અવારનવાર થતી હોય છે. ત્યારે માત્ર ખાલી વિશેષ કાંઈ નહીં, પણ ગળે મળ્યા છે ને મુલાકાત ઔપચારિક છે તે થઈ છે, બાકી વિશેષ કોઈ ચર્ચા નથી થઈ. ત્યારે આ જે ઘટનાક્રમ હતો તે મીડિયામાં પણ કેદ થયો, ચર્ચામાં આવ્યો ને આના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જે અવારનવાર આ પ્રકારે વિધાનસભાનું જ્યારે સત્ર ચાલતું હોય છે તે આવા દ્રશ્ય સામે આવતા હોય છે ખેલદિલીના ને લોકશાહીના આ દ્રશ્ય ફરી લોકોને જીવંત કરાવતા પણ હોય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.